હતું તાન કનું આવતો તો આ કાન ગામમાં તો તાર આવે તો કઈ કોઈ મારે આઈને એટલો તો કનું આવે તો આ લાઈન તરત પાછી ખેંચી લે નોટિસ ઇન પાછી ખેંચવાની તાકાત નહીં છે ની તાકાત છે ખેંચવાની પણ આ ચમ નહીં આવે તો ખરો ભાજપ તો એવું ભાજપ એમ કે ભાઈ અમારી તો ખેડૂતોની સરકાર છે। ભાજપ સરકાર અમારો નિકાલ નહીં લાવે તો અમારે જોતી જ નહીં ભાજપ સરકાર અમારે હટાવવાની જ છે। આવી શકે કે આ ખેડૂત સંઘર્ષ સમિતિ લડાઈ લડી રહી છે તો બે ચાર યુવાનના છોકરાઓ ફટાફટ આજે દુષ્કર્મમાં લગડે છે એ વસ્તુ બાંધી દેજો। દરંગ ગામના યુવાનો જે અહીંયા બેઠા છે તેમને મારી નમ્ર વિનંતી કે આજે પુસ્તકો લડી રહ્યા છે તાત્કાલિક ગાડી લાવી ગાડી પણ અહીંયા બાજુમાં જ પડી છે એ તાત્કાલિક એની વ્યવસ્થા કરો। આ ખેડૂત ભાઈનો પીલી પીલીને મારે છે આ અમારી ધરતીમાં એક કણ નાખવીને 100 કણ પાકે છે અમારે તો અમારી ધરતીમાં આને ચીરી નાખવામાં આવે છે તો આ ખેડૂત ભાઈઓ કેમ જાગૃત નથી થતા એમની માં સમાન આ ધરતી સમાન છે ધરતી અમારે એટલી માં સમાન જમીનો અમારી અમારા બાપ દાદાએ આપી તમે શિક્ષણ આપો નહીં હોય તો સરકારે શિક્ષણ આપવું જોઈએ સારી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તમે હોસ્પિટલ આપો નહીં સારી સરકારી હોસ્પિટલ છે સારી આંદોલન ચાલુ છે તો એમને હાજરી આલવા ના આવવું જોઈએ જેટલી પબ્લિક હેરાન થાય અને હું તો કહું છું કે અમારા ખેડૂત ભાઈનો કહું છું કલદન ગામડાનો કોઈ પણ વ્યક્તિ સીટ ઉપર બેહ એટલે મત ના આવતા આ કનુભાઈ ના મોટા કર્યા તો કનુભાઈ ના હાજરી આલવા ના આવવું જોઈએ પણ તમે તો 30 વર્ષથી ભાજપને વોટ આપો છો તોય નહીં આયા કોઈ ના કોઈ નહીં ને 6 મહિનાનું છોકરું નહીં આય પગલું પાડ્યું હોત તો આટલા દાડા રણસંટી હોય બેહાત નહીં એની સમજી અમારી ભૂમિકામાં બેઠા છે તો એ આટલી દાદાગીરી કરે એટલે સરકારની જમીન અમારા ગાડી અમારો છોકરો પૂરી દીધો તો એમને કઈ સાંભળવાની કોઈ કોશિશ જ નથી। ये हमारी समाज છે કે બીજી સમાજ નહીં કઈ એમને આવું પડે અને ગાડી આજે નહીં ગળાને કાલે નહીં ગાડી લાઈન કાઢવા દેવાની નથી એટલે મારું આ જોવાનું ના રહે ને છોકરા શું ખાશે મારો ધણી શું ખાશે કે ખાટલામાં જે ખાવું છે ખાશે અમને દાટી દે અમે જાતે હું પાવડો લઈ અને મારા ખેતરમાં મજૂરી કરી અને હું મારા બચ્ચાને અને મારા ધણીનું પૂરું કરું છું। બીક લાગે છે પોલીસ આવો મોદી આવો અમિત શાહ આવો ગમે તે આવો કોઈને કોઈની બીક લાગતી નથી પોલીસ આવે કે બોલી મેડમ આવે કે મોદી કમિશા કોલો કનું એ બધા આવે તો બીક લાગતી નથી અને આ સરકારમાં ગટર લાઈન ગાળવા દેવાની નથી। સ્ટુડિયોમાં હતા મંત્રી મુખ્યમંત્રી આપણે ત્યાં આવતા તમે તો કહેવા એટલું માંગુ છું કે સંઘર્ષમાં આપણે ક્યાંય પાછળ નથી પડવાના। મારી એટલી જ વિનંતી ખેતરમાં પગ મેકી જોવા એમને ખબર પડે કે કેવી રીતે અમારા ખેતરમાં પગ મેલાય છે અમારા યુવાનો મજબૂત કર્યા અમારી સિંહાણીઓ હજારો પેદા થઈ છે હજારો અમારા જોડે ઉભી થઈ છે એટલે એના બાપની જમીન નથી એટલે અમારી જમીનમાં એ પગ મૂકી શકે કોઈ વાત નહીં બને અને એના ગાળે હોય એની ત્યાં સવાસર છૂટ ખાજો અમારી સિંહાણીઓના હામ આવી જાય।
તમારા બાપની આ જમીનો અમારી, અમારા બાપ દાદાએ આપી. તમે શિક્ષણ આપો નહીં. ખરેખર તો સરકારે શિક્ષણ આપવું જોઈએ. સારી સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. તમે હોસ્પિટલ આપો નહીં સારી. સરકારી હોસ્પિટલ છે સારી. આંદોલન ચાલુ. આમાં કઈ દમ લાગે છે ભાઈ? હવે મોટા થઈને શું આમાં દમ બનવાનું છે? લાગે છે? સરપંચ સરપંચ થવાનું. સૌનો સાથ હોય તો થવાનું મોટા. ડોક્ટર મેં આજે સાંભળ્યું અત્યારે આ પોલીસ આવશે, બધા લોકો આવશે અને પછી ડરાવશે તો આંદોલન ચાલુ રાખવાનું. કેટલા વીઘા બતાવતા હતા? ચાલુ જ રાખતા કનુભાઈ કોણ? હજારથી વધારે કનુભાઈ બધાનું એમને શું કર્યું છે આ કારખાના બધા 4-5 કારખાના છે બરોબર, એ પાણી એનો વિકાસ કરવાનો છે. હવે એમને શું રકમ કરી છે એ લોકોને ફાળવવા માટે ઊંચા માણસોને, એ આપણે કંઈ જાણતા નથી. અને આવા બધા માટી બધી એ લઈ જાય, કશું આપણને મળે નહીં. કાળી માટીનું પૂરણ કરે, લાલ માટી એ લોકો લઈ જાય. વળતર આપવાનું કહે છે એ લોકો. વળતર જોઈએ તો કયું સાંભળ્યું જ નહીં વળતરનું. જ્યાં કોઈ આવત છે એ લોકો આવત ખબર પડે ને. देखो नर्मदा ब्याल बन गई ભલા ખેડૂત મરી જતા 17 પેઢીઓ જે ખેડૂતોને જ્યાં મરી જાય, ખેડૂતની વસ્તી જ્યાં ઓછી થઈ ગઈ. આ તો આગેવાન કર્યા એટલે એમને ફાર્મ બનાવવા માટે, હાઈસ્કૂલો પ્રાઇવેટ બનાવવા માટે. એટલે ખેડૂતનું કોણ? પણ વોટ તો તમે ભાજપને જ આપો છો. હા, વોટ તો ભાજપને આપો છો. મેં આપ્યો જ નથી એક વખત ભાજપને, આપવાનો નથી. ભલા મારા ઘર આગું આપે પણ હું નથી આપવાનો. કે અમે ખેડૂતોની સરકાર છે. સરકાર તો એવું કહે છે કે ખેડૂતોની સરકાર છે, પણ આ નજરે દેખાય છે કે આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ, વાવ થરાદની અંદર, સુરેન્દ્રનગરની અંદર તમામ જગ્યાએ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. બરાબર છે. તો જો ખેડૂતોની સરકાર હોત તો શું ખેડૂતો આંદોલન ઉપર બેસવાનું થાત ખેડૂતોને? કેટલા દિવસથી બેઠા તો? 9 દિવસ થયા. એમ કોઈ હા ભાવતું નથી, કોઈ આવતું નથી. તો અમારી આ જમીન જતી રહે. આ તો અમારા બાપ દાદાની છે અને અમારું આ કશું ના હોય તો અમને અહીં બેસી રહેવા દે. હા, તો કોઈ નિર્ણય હાલે સરકાર ખોટા અને વોટ લેવાના હોય તો આવે છે. તાનો તો આખું ગામ ફરતા ફરી વળન બધાને કે વોટ કઈ રીતે લે છે? હા. ભાજપમાં કઈ રીતે લે? કેમ ભાજપમાં કોઈ આવતા નથી? હા, ના આવું પડે એમના તો મોંઘવારી થાય તો પેલું તો ભણતર નથી, અમે તો એકલો નથી લેશો અને કચાઈ નથી કર્યા તો તારને છોકરાનું ખેતીમાંથી જે તમે નફો છો, નભ્યા તો આ ખેતી અમારી જતી રહે તો અમે જેટલી છોકરા ભણાવીએ. મતદાન લેવા આવશે તો શું કહેશો? નહીં કોઈને કોઈ તો અહીં આવતા નથી. હાજરી હાલવા કાંઈ ક્યાંય કોઈ આવતા નથી તો પછી એમને મોટા કરીને અમારે શું કરવાના? હા, તો આવું પડે કે ના આવું પડે? એમને અહીં હાજરી હાલવા આવું પડે કે નહીં? સમાજ એકલો છે અને એક સમાજ ના છે તો એમને ના આવવું પડે? હા, તો એમની બેની થયું પછી કકાશ તો એમની બેની દીકરીઓ ત્યાં જશે તો એ સારું લાગશે? હા, રીન જશે તો વોટ લેવાના હતા કે કામમાં ફરો તમે ભાઈ છે. હા, તો અમે આંદોલન કરતા રહેશો? હા, સારું મારા જીવન જતા રહેશે. આ બધીના આ બધી અસલી બેઠા એમનો તો પણ આજે કોઈ હટવાના નથી. સમજ્યા? તો તાર મોંઘવારી છે, અમારી જમીન જતી રહે તો અમે છોકરા ભણાવીએ છીએ તો તાર ભણતર માંગો છો, ભણતર નથી ટ્રેક્ટર. આજે સાણંદના દરેડ ગામે 10 કિલોમીટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે. ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વગર બળજબરીપૂર્વક કંપનીઓના જે વેસ્ટ છે પાણીને એ કાઢવા માટે કેનાલની બાજુમાં ખેડૂતો કહે છે કે કેનાલની બાજુમાંથી તમે કાઢો, પણ નહીં, ખેડૂતની ફળદ્રુપ જમીનમાંથી 1000 વીઘામાંથી આ લાઈન કાઢવામાં આવી રહી છે અને 7/8માં પણ એન્ટ્રી આની ડ્રેનેજ લાઈન નાખશે. એટલે મને લાગે છે કે એની જમીનની ભાવ પણ ખેડૂતોને મળશે નહીં. એટલે એનો વિરોધમાં 9મો દિવસ થયો છતાં ભાજપના ધારાસભ્યો, સાંસદો પણ અહીંયા પહોંચ્યા નથી. આજે ખેડૂતો મોટા સંખ્યામાં પરેશાન છે, કેટલાય ગામોમાં પરેશાન છે, મહિલાઓ, માતા બહેન, દીકરીઓ બેઠી છે. મને લાગે છે કે ભાજપ પાક વીમો નથી આપતી, ખાતર નથી આપતી, બિયારણ નથી આપતી, ભાવ નથી આપતી, બધામાં લાઈનો લગાડે છે. આ બધું સહન કરવા છતાં હવે તો જમીનમાં જે ખેડૂત પોતાની જમીનમાં કશું ભાજપ નથી આપતી છતાંય બેઠો છે, એ જમીનમાં પણ મા સમાન જમીનમાં પણ જેસીબીઓ ચલાવી અને કબજા કરવા મથી રહી છે. આના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ પણ સપોર્ટ કર્યો છે. જ્યાં પણ જરૂર પડે મેં ચેલેન્જ આપી છે સરકારને કે આ ખેડૂતો પર જો અત્યાચાર થશે કે આનું જો સમાધાન નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીએ જે કરવાનું થશે આમ આદમી પાર્ટી કરશે એવી મેં ખાતરી આપી.